પરમ મિત્ર એના ચોટી ગયા છે. હર હર મહાદેવ. ડુંગર ફરવા ગયા હતા હર્ષિદમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રોનું અમારા નવા લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે મિત્રો તમને એક વાત કરવાની હતી કે તમે અમારો વિડીયો તો જુઓ છો બધા મિત્રો, તો તમે ક્યાંથી જુઓ છો તો તમારો તાલુકો અને જિલ્લો અને તમારા ગામનું નામ ચોક્કસ લખજો. તો ગાઈસ અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો, કારણ કે ચોમાસાનું વાતાવરણ છે એટલે તો અત્યારે સરસ મજાનો ઝરમર વરસાદ પડી રહ્યો છે. મમ્મી જય માતાજી, કેમ છો? મજામાં ને? જય માતાજી. મમ્મી પાસે આપણે કહી દીધું ગાઈસ, અને પપ્પા અહીંયા બેઠા છે. જય માતાજી. અને આપણા બા પણ અહીંયા બેઠા છે, મણીબા મેન ફેમિલીના મેમ્બર. જય માતાજી. તમે કેટલો બધો હાથ લોબો કરો છો ગાઈસ, તો આખો કેમેરો પણ ઢંકાઈ જાય છે એટલો બધો મણીબા હાથ લોબો કરી રહ્યા છે ગાઈસ. અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, જોઈ શકો છો મિત્રો. મમ્મીને અત્યારે ભેંસ દોઈ રહ્યા છે, તો કેવી રીતે દોવે છે તે પણ તમને બતાવીએ. તો ચાલો, મમ્મીને જોઈ શકો છો ભેંસ દોઈ રહ્યા છે અત્યારે. પપ્પા બાજુમાં ઊભા રહે છે, કારણ કે ભેંસ કૂદી ના જાય એટલે ભેંસ દોવા બેહવું પડે. આ રીતે જોઈ શકો છો. તો ઘણી બહેનોને ભેંસ દોતા પણ નથી આવડતું, તો આ રીતે ભેંસ દોવે છે. જો અને પપ્પા બાજુમાં ભેંસને મચ્છર કરડે નહીં, મચ્છર ઉડાડવા પડે, કારણ કે જોઈ શકો છો કેવો કીચડ થયો છે સાપરામાં. જોઈ શકો છો મિત્રો, વરસાદ પણ વાતાવરણ ચાલુ જ છે વરસાદનું, ને વરસાદ અત્યારે તો નથી, જોઈ શકો છો તમે. આગળના વિડીયોમાં જોયો વરસાદ ચાલુ હતો પણ અત્યારે નથી, અને અત્યારે દોઈ રહ્યા છે અને કેવો કીચડ થયો છે મિત્રો, જોઈ શકો છો. આ રીતે કંઈક કીચડ થયો છે ને મમ્મી અત્યારે ભેંસ દોઈ રહી છે. અને ભેંસને મચ્છર ઉડાડવા પડે, ના કે મચ્છર ના ઉડાડે તો ભેંસ કૂદી જાય તો દૂધ ખાતા વગર રહીએ મિત્રો. અને એ બાઇક તો આપણે શું થઈ છે, લાઇનર ચોંટી ગયા છે મિત્રો. તો બાઇકને લાઇનર ઠીક કરાવવાના છે, તો યુટ્યુબમાંથી પૈસા આવશે એટલે લાઇનર ઠીક કરાવીશું મિત્રો. એટલી બધી આપણે કેપેસિટી નથી. બાઇક તો લાવ્યા, બાઇકનું બધું કમ્પ્લીટ થઈ ગયું, હવે લાઇનર ઠીક કરાવવાના છે. તો ચાલો મિત્રો, તમને અમારી વાડીમાં કીચડ કેવો થયો છે, તો આ વાડીમાં એકદમ કીચડ થઈ ગયો છે. તો ચાલો આપણે મિત્રો હળદર જોવા જઈશું કે આપણી હળદર કેવી થઈ છે, તો તમને પણ બતાવીએ. તો હળદર તો સરસ મજાની, લગભગ 3 મહિના જેવું થયું વાવેતર કરે. હળદર તો મિત્રો સરસ મજાની થઈ જાય છે. પત્તા પણ હળદરના સરસ મજાના આવે છે, જોઈ શકો છો. આ રીતે કંઈક મિત્રો વાડીનું વાતાવરણ છે. અને આપણે માળા લગાવ્યા હતા, તો અત્યારે તો તેમાં પક્ષી નથી ચકલી માટે, કારણ કે બધા ઉડી ગયા છે. ને આ રીતે કંઈક વાડીનું વાતાવરણ છે. અને તે દિવસે વાત કરી હતી કે આપણી લીંબુડી, તો લીંબુડીને તો એવું થયું છે મિત્રો કે અડધી સુકાઈ ગઈ છે અને અડધી નીચેથી લીલી છે. તો શું પ્રોબ્લેમ બન્યો છે તમને ખબર હોય તો કહેજો. તો જોઈ શકો છો આ રીતે આપણે એકદમ વાળી મસ્ત લીલોતરી છે, અને વરસાદ પણ ગાજી રહ્યો છે મિત્રો. અને આજુબાજુમાં જોઈ શકો છો આ રીતે કંઈક પાણી ભરાય છે, ને આ રીતે મિત્રો કંઈક રોજ નીકળી રહ્યો છે, જોઈ શકો છો. અને મમ્મી ભેંસ દોઈ આવીને આવી ગયા છે, અને આ આટલું દૂધ કાઢી છે, જોઈ શકો છો મિત્રો. મમ્મી કે આજે વરસાદ આવ્યો એટલે 4 ભેંસને એટલી બધી મળી નથી, કારણ કે ખેતરમાં ઘણું બધું અલગ અલગ કામકાજ હોય છે એટલે. તો ચાલો, અત્યારે તો મણીબા શું કરી રહ્યા છે, આજે તો લાવ્યા છીએ ગવાર. તો અમારા મણીબા અત્યારે અમારા ગાડીમાં ગવાર વળી રહ્યા છે મિત્રો, જોઈ શકો છો. આજે તો ગવારનું સબ્જી બનાવવાનું છે. અને મમ્મી શું બનાવવાનું છે આજે તો મિત્રો કઢી બનાવવાની છે. આમ તો દૂધીની કઢી હોય તો એકદમ મજા આવે. એ દૂધીની કઢી ખાવાથી શું થાય, તો આંખના નેતર ઘણા મિત્રોને ચશ્મા આવી જતા હોય છે, નંબર આવતા હોય છે. તો નંબર ના આવે દૂધીની કઢી ખાવાથી મિત્રો, તો તેનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ને ગામડામાં તો અલગ અલગ વનસ્પતિના શાકભાજી ખાઈએ તો એ બધો પ્રોબ્લેમ મિત્રો ના આવે. અને બધા રમકડા સૂના પડી ગયા છે, કારણ કે મિત્રો આપણે આરુ ગઈ છે તેમના મામાના ઘરે. તો હવે આરુ ક્યારે આવવાની છે એ તો હું તમને આગલા વિડીયોમાં બતાવીશ.
તો આજે તો પપ્પાએ જૂના ફોટા કાઢ્યા છે, તો આપણે જૂના ફોટા જોઈશું. તો આ છે પાવાગઢ દર્શન. કાકુવાનું શેર કરી. તો મિત્રો જોઈ શકો છો પપ્પા બે અત્યારે જૂના ફોટા જોઈ રહ્યા છે. આ છે યોગેશભાઈ. આ યોગેશભાઈએ પપ્પા જ્યારે ભણતા ત્યારે 10માની બોર્ડની પરીક્ષા આપી ત્યારે ફોટો પડાવ્યો હતો એમને. અને આ છે અમારા પપ્પાના પરમ મિત્ર કાકુબા. જોઈ શકો છો અત્યારે તો બચારાની કાકુબાની હાલત બહુ ખરાબ છે અને બહુ બીમાર છે, પણ ભગવાન માતાજી તેમને જલ્દી ઠીક થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને મિત્રો મારા નાનપણનો ફોટો તમને બતાવું. જોઈ શકો છો અમે કૂતરા સાથે ફોટો પડાવેલો છે, કારણ કે અમારા ઘરે લગભગ ખોહલો કૂતરો હતો, પણ એટલો ઈમાનદારીથી હતો કે અમે લગભગ અમારા ઘરે 8 વર્ષ જેવું રહ્યો. ત્યારબાદ તમને બતાવું છું કોયલા ડુંગરનો ફોટો. મિત્રો આ પપ્પા કોયલા ડુંગરનો ફોટો છે એમ ને? આ કોયલા ડુંગરનો પપ્પા પણ કોયલા ડુંગર ફરવા ગયા હતા હરસિદ્ધ માતાજીના દર્શન કરવા માટે. ત્યારબાદ અમે ગયા હતા લગભગ 2013ની અંદર દ્વારકા. તો મિત્રો આ છે દ્વારકા, અમારી બાજુમાં છે અમારા બા, અને બંને ગયા હતા લગભગ 2013ની અંદરના. અમારો ફોટો કેવો છે જો, દોનો ભાઈઓ કી જવાની. ત્યારબાદ છે અમારા બંને ભાઈઓની જોડી રામ લક્ષ્મણની. અત્યારે તો ભાઈ દેવલોક પામી ગયા છે. જોઈ શકો છો મિત્રો યોગેશભાઈના બંનેનો ફોટો છે. ત્યારબાદ અમારા મમ્મી અને અમારા ફઈબા, તમે જે આગલા વિડીયોમાં જોયા હતા અમારા ઘરે આવ્યા હતા, તો ફઈબા અને અમારા મમ્મી બે છે. ત્યારબાદ અમારા માસી છે અને મમ્મી છે, અને અમારા ભાઈના વાઈફ છે. અને યોગેશભાઈની સ્ટાઇલ જુઓ પહેલાંની ખાલી, યોગેશભાઈની સ્ટાઇલ કેવી હતી મિત્રો જુઓ. અને ત્યારબાદ આપણા ફેમિલી મેમ્બર મણિબા, તો મણિબાનો ફોટો જોઈએ. ત્યારબાદ આપણે ગયા હતા સોમનાથ, તો સોમનાથનો ફોટો પણ સરસ મજાનો પડાવ્યો તો મિત્રો જોઈ શકો છો. ત્યારબાદ આપણે સરસ મજાનો પાવાગઢ પણ મહાકાળી માતાજીના, જ્યારે આપણે સ્કૂલમાં ભણતા ત્યારે ગયા હતા, તો ત્યાં પણ સરસ મજાનો ફોટો પડાવ્યો હતો. ત્યારબાદ આપણે ગયા હતા ડાકોર, તો મિત્રો ડાકોરનો પણ સરસ મજાનો ફોટો પડાવેલો છે, જોઈ શકો છો. મિત્રો આજે અમારા માસી, અત્યારે તો તમે આગલો વિડીયો જોયો છે કે તેમના આપણે વાડીએ ગયા હતા, તો અત્યારે તો કેટલો બદલાવ આવી ગયો છે. ત્યારબાદ પપ્પાનો ફોટો છે, પપ્પો ગયા હતા ગિરનાર. જોઈ શકો છો મિત્રો કેટલા બધા ફોટા તમને બતાવી રહ્યો છું. અને આ છે મિત્રો, તમે ઓળખતા હોય તો ક્યાંનું મંદિર છે મને કોમેન્ટ કરજો. આ છે રાજપીપળાનું મંદિર. ત્યારબાદ આપણે તમને બતાવીશું સોમનાથનો ફોટો. અને ત્યાર પર છે હર હર મહાદેવ ભોળિયાનાથ કી જય. તો ચાલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી હતો. તો આવજો બધા મિત્રો. જય માતાજી.